નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 7/12/2025। આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગુંદાળા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ લાઠિયા। ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે આ ચણાનો પાક છે અને આ ચણાના પાકની અંદર આપણી પ્રોડક્ટ જે શ્રીકાર આવે એનો જે છે રેગ્યુલર ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે પરિણામ મેળવેલું છે। તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ। એક તમારું પૂરું નામ જણાવો। રમેશભાઈ તુલસીભાઈ લાઠિયા, ગામ ગુંદાળા ટાણા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર। એક તમારો મોબાઈલ નંબર આપી દો। 99 247 92 92 1। આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે। જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો। રમેશભાઈ, આપણે કેટલા વીઘામાં ચણાનું વાવેતર છે? અત્યારે મારે આ 4 વીઘાના છે, એ આખતર સણ્યા છે, એ 35 થી 40 દિવસના થયેલા છે। હા, બરાબર છે। અને આની અંદર આપણે પાયાના ખાતરમાં શું નાખેલું છે? પાયાના ખાતરમાં મેં કાંઈ નાખ્યું નથી, બરાબર, સીધા વાવેતર કરી નાખ્યું? સીધા વાવેતર જ કર્યું। તો મને એમ હતું કે મેં પાણ મેકું ને પછી ખાતર નાખી, પણ મેં શ્રીકાર દવા શ્રીરામ એગ્રો પાલીતાણાથી હું લાવ્યો અને મેં પાય, એટલે આમાં અત્યારે ખાતરની કાંઈ જરૂર નથી। કારણ કે જો ખાતર નાખો ને તો આ ફ્લાવરિંગ ભૂલી જાય, કારણ કે બળ જ એટલું કરે છે અને ગ્રીનરી એવી ટોપ છે। એટલે દવા જે આપણે જે શ્રીકાર તમે પાયો કઈ રીતે વીઘે દીઠ કેટલું આપ્યું હતું આપણે? વીઘે મેં 500 ml ની એવરેજ આપેલું છે। હા, બરાબર છે। અને સ્પ્રેમાં ઉપરથી સ્પ્રેમાં મેં આપ્યું 50 ml આપ્યું છે। ખેડૂત મિત્રો, વીઘા દીઠ જે અમારી ભલામણ મુજબ છે 500 ml જે છે વીઘા દીઠ પીએચમાં આપ્યું છે અને ઉપરથી સ્પ્રેમાં જે છે 50 ml નાખીને સ્પ્રે કર્યો છે। તો હવે જે છે આપણે કેવું રિઝલ્ટ મળ્યું છે એમાં? રિઝલ્ટ આમાં કાંઈ ઘટે નહીં એવું જ રિઝલ્ટ છે। હા, બરાબર છે। અને હજી તો મેં એક જ વાર ઉપયોગ કર્યો છે, હું બીજી વાર ઉપયોગ કરીને એટલે એકવાર ઊભું રહી જવું પડે। બરાબર છે। અત્યારે ખાસ કરી નવું ફ્લાવરિંગ ને વૃદ્ધિ વિકાસ કેવો થયો છે? બહુ સારો, અને ગ્રીનરી કેવી? ગ્રીનરી ટોપ છે અને ફ્લાવરિંગ સારું છે, પોપટા બેહવા મળ્યા છે, મલપા દાણા બંધાવવા મળ્યા છે। હા, બરાબર છે। ખેડૂત મિત્રો, આ જે છે આપણું શ્રીકાર દવાનું છે જબરજસ્ત છે રિઝલ્ટ મળેલું છે। તમારે રમેશભાઈ, આપણે વચ્ચેના ગાળામાં જે વરસાદ પડ્યો ત્યારે કેવી પરિસ્થિતિ આવી હતી? આપણે વરસાદ જ્યારે પડ્યો ને ત્યારે આ બરોબર ઉગાવવામાં હતા, જે આપણે રેગ્યુલર તમે ઉપયોગ કર્યો એટલે જે આ સ્થિતિ આ જે સમયગાળા દરમિયાન છે આપણે સારામાં સારા જે ચણા ઊભા છે આપણે? હા, બહુ સારા ઊભા છે। હવે અન્ય આપણે આજુબાજુ વાવેતર કેવું છે ચણાનું? બધા ચણાનું વાવેતર અમારા ગામમાં ઘણું છે। હા, પણ હવે શરૂ થયું છે બધું? હા, બરાબર છે। ખેડૂત મિત્રો, આ જે છે આખતર ચણા છે, કારણ કે વરસાદ જે આપણે પડ્યો એ પહેલાં જે છે ઓલરેડી વવાઈ ગયા હતા, ત્યારબાદ ઉપર વરસાદ પડ્યો, પણ તેમ છતાંય જે આપણો શ્રીકાર દવા જે રેગ્યુલર આવી ગયું આ એનું જે છે નજરે દેખાય એવું જે છે શાનદાર રિઝલ્ટ છે મળેલું છે। રમેશભાઈ, આની કિંમત કેટલી છે? શ્રીકાર દવાની 450 રૂપિયાનું લીટર છે। બરાબર છે। અને હું 10 લીટર લાવ્યો હતો। હા, બરાબર છે। ક્યાંથી લાવેલા છો આપણે? પાલીતાણા શ્રીરામ એગ્રો, તળાજા રોડ। બરાબર છે। ખેડૂત મિત્રો, શ્રીરામ એગ્રો કેમિકલ છે પાલીતાણા, ત્યાંથી જે છે રમેશભાઈ 10 લીટર જે છે શ્રીકાર દવા લાવ્યા હતા। પંપે 40 ml નાખવાનો હોય છે ખેડૂત મિત્રો। જો પીએચમાં આપવું હોય તો વીઘા દીઠ જે છે 500 ml જે છે ભલામણ છે। બીજું ખાસ કે આની અંદર આપણે ફૂટ ફ્લાવરિંગ ને એવું સારું લાગી ગયું ને આમાં? અરે બહુ જ સારું। બરાબર છે। કોઈ જગ્યાએ આપણે છોડ સુકાઈ ગયો એવો પ્રશ્ન દેખાય છે? સુકારો તો બિલકુલ છે જ નહીં આમાં ખેડૂત મિત્રો, 100% કોઈ જગ્યાએ તમને દેખાશે નહીં કે છોડ જે છે સુકારો હોય, કારણ કે આપણને ખ્યાલ છે કે શરૂઆતની અવસ્થાએ જે છે પીળિયો રોગ આવતો એટલે કે સુકારો રોગ આવતો હોય છે, પણ જે શ્રીકાર રેગ્યુલર ઉપયોગ કર્યો પણ કોઈ જગ્યાએ જે છે આપણે પીળાશ દેખાતી નથી, સામે જે સારામાં સારી જે છે ફૂટ પણ એવી નીકળી છે। તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શ્રીકાર બાબતે શું ભલામણ છે? કેવી દવા? નહીં, આ દવા વપરાય અને આનું રિઝલ્ટ બહુ સારું છે અને ભાવે ઓછો છે, સસ્તી દવા। હા, અને પંપે નીસો પડે હાવ। બરાબર। ખેડૂત મિત્રો, માત્ર 18 રૂપિયાનો જે છે પંપ પડે છે અને જે છે 450 રૂપિયાનો લીટર આવશે। ઓલ ગુજરાતમાં ખેડૂત મિત્રો અમે કુરિયર સર્વિસથી પણ મોકલવી છે। ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ છે કે આ જે શિયાળુ સિઝનમાં આ વર્ષે છે સૌથી વધારે જે છે ચણાનું વાવેતર થયું છે, કારણ કે વરસાદના હિસાબે જે છે કપાસ બધા છે એ સુકાઈ ગયા અને પૂરા થઈ ગયા, તો એની જગ્યાએ છે ખેડૂતોની પહેલી પસંદગી છે આપણે આ વર્ષે જે છે ચણાની થઈ છે। તો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો, જો ખેડૂત મિત્રો આવું જે છે શ્રીકાર દવાથી છે આ સમયે છે જબરજસ્ત છે ચણા ઊભા છે, કારણ કે ખેડૂત મિત્રો આ ખૂબ આખતર કહેવાય, કારણ કે આપણે જે છે હજુ તો ખેડૂત મિત્રો ચણાનું જે છે આ સમયગાળા દરમિયાન છે વાવેતર શરૂ છે। અને બીજું આપણે શ્રીકાર દવાની સાથે કઈ દવાનો ઉપયોગ કર્યો હતો? શ્રીકાર દવાની સાથે મેં આપણે 156 આવે ને ઈડ માટે વાપરી હતી, અને M45 પાવડર છે ને એ મેં પિયતમાં શ્રીકારની સાથે પાયો। બરાબર છે। ખેડૂત મિત્રો, સારામાં સારી દવાનો જે છે ઉપયોગ કરેલો છે। M45 જે ફૂગનાશક માટે આવી જાય છે અને જે છે 156 ઈયળ માટે આવી જાય। ખેડૂત મિત્રો, પહેલી જ નજરે છે આપણે ગમી જાય એવા જે છે આ ચણા આખા જે છે આપણે શ્રીકાર દવાથી જે છે
તૈયાર થયા છે. બીજો ખાસ ખેડૂત મિત્રો, શ્રીકાર દવાની અંદર જે છે છોડને જે 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય છે. એવી એક જબરજસ્ત છે મિક્સ માઇક્રોન્યુટ્રન આધારિત નેનો ટેકનોલોજી આધારિત આ પ્રોડક્ટ છે. ખેડૂત મિત્રો, ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વિના બાયોટેક, એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે છે આવે છે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.